અસાન ધારા હેઠળ નીલમબાગ પોલીસમાં ફરિયાદ છે તે કરવામાં આવી। ડ્રાઈવર મોમીન પઠાણ સામે ગુનો દાખલ। ન્યૂઝરૂમ ગુજરાતે પ્રસારિત કર્યું હતું આ કથિત સ્ટિંગ ઓપરેશન। ડ્રાઈવર પર 14 લાખ રૂપિયાની લાંચ માગ્યાનો પણ ગંભીર આરોપ છે। 15 દિવસ બાદ એફઆઈઆર નોંધાતાની સાથે જ તે પોલીસ દ્વારા જે છે તે મોમીન નામના ડ્રાઈવરને ગણતરીની કલાકોમાં ઝડપી લેતા હાલ જે છે મોમીન તે ભાવનગરના પોલીસ જે નીલમબાગ પોલીસ છે તેની કસ્ટડીમાં આવી ચૂક્યો છે। પ્રતિભા દહિયા છે તેમના ડ્રાઈવર એ મોમીન છે તે 14 લાખ રૂપિયાની લાંચ લેતા એક સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ વાયરલ થાય છે, વોટ્સએપની ચેટ પણ વાયરલ થાય છે। આ બધા બાદ એ એસપીએમ પ્રતિભા દહિયા છે તેમની સામે પણ અનેક સવાલો ઉઠે છે। એ જ પ્રતિભા દહિયાએ મોમીન સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે અને ગણતરીની કલાકોમાં જ અત્યારે ભાવનગર પોલીસે એ મોમીન પઠાણની ધરપકડ કરી લીધી છે કે મોમીન પઠાણની ધરપકડ થઈ છે। હવે તેમની પૂછપરછમાં શું પણ ખોટા અધિકારીઓના નામ ખુલે છે, શું પ્રતિભા દહિયાના ઇશારે જ મોમીન પઠાણ એ લાંચ લેતો હતો, મોમીન પઠાણ જે લાંચ લેતો હતો તેમાં પ્રતિભા દહિયા કે અન્ય કોઈ અધિકારીનો એ હિસ્સો રાખવામાં આવતો હતો કે કેમ? આ તમામ પ્રકારના હવે જે સવાલો છે તે સવાલોના જવાબ કુણાલ એ પોલીસ જ્યારે મોમીન પઠાણની પૂછપરછ કરશે ત્યારે જ ખબર પડશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભાવનગરની અંદર અસાન ધારા મામલે થોડા દિવસ પહેલા એ ખૂબ ચર્ચાઓ થઈ હતી ને તેને લઈ હવે આ મામલે 15 દિવસ બાદ એફઆઈઆર છે તે દાખલ કરવામાં આવી। અસાન ધારા હેઠળ નીલમબાગ પોલીસમાં ફરિયાદ છે તે કરવામાં આવી। મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ કરી ફરિયાદ। ડ્રાઈવર મોમીન પઠાણ સામે ગુનો દાખલ। ડ્રાઈવર મોમીન પઠાણની પોલીસે કરી ધરપકડ। ન્યૂઝરૂમ ગુજરાતે પ્રસારિત કર્યું હતું આ કથિત સ્ટિંગ ઓપરેશન અને ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલ બાદ એ પ્રશાસન છે તે આવ્યું હરકતમાં। ડ્રાઈવર પર 14 લાખ રૂપિયાની લાંચ માગ્યાનો પણ ગંભીર આરોપ છે। સાથે જ વિડીયો અને ઓડિયોના પુરાવા પણ આવ્યા હતા સામે। કચેરીના નામે ગેરકાયદેસર લેવડ દેવડનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો। દસ્તાવેજ લીક કર્યાનો પણ એફઆઈઆરની અંદર આક્ષેપ છે તે કરવામાં આવ્યો। સાથે જ અગાઉ એસડીએમ પર પણ થયા હતા આક્ષેપ અને ત્યાંના એ જે મદદનીશ કલેક્ટર છે પ્રતિભા દહિયા કે જેમની સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા કેમ કે આ મોમીન પઠાણ એ તેમનો ડ્રાઈવર હતો અને અસાન ધારાની ફાઇલ ક્લિયર કરવાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાની વાતના એ વિડીયો અને ઓડિયો પુરાવા પણ સામે આવ્યા હતા। ત્યારબાદ ન્યૂઝરૂમ ગુજરાતે આખો કથિત સ્ટિંગ ઓપરેશન આખો અહેવાલ પ્રસારિત કરતા આખા ગુજરાતની અંદર આ મામલાની ચર્ચાઓ શરૂ થઈ હતી। અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા અને ત્યારબાદ હવે ખુદ પ્રતિભા દહિયા કે જેઓ ત્યાંના એસડીએમ છે તેમને જ તેમના ડ્રાઈવર મોમીન પઠાણ ઉપર એ પુરાવા લીક કરવાને લઈને એ ફરિયાદ દાખલ કરી છે અને એ ફરિયાદ જે કરવામાં આવી છે એને લઈ હવે તેમના ડ્રાઈવરની પણ પોલીસે ધરપકડ છે તે કરી છે। તેને જ લઈ હવે ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે અને તેમના ડ્રાઈવરની આ મામલે અત્યારે પૂછપરછ છે તે પણ શરૂ કરવામાં આવી। લાંબા સમયથી ચર્ચાનો વિષય જે બનેલો ભાવનગરની અસાન ધારા એસડીએમ જે પ્રતિભા દહિયા છે તેનો ડ્રાઈવર તોડકાંડનો જે વિડીયો અને ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ ખુદ એસડીએમ પ્રતિભા દહિયા દ્વારા જ તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 15 દિવસ બાદ એફઆઈઆર નોંધાતાની સાથે જ તે પોલીસ દ્વારા જે છે તે મોમીન નામના ડ્રાઈવરને ગણતરીની કલાકોમાં ઝડપી લેતા હાલ જે છે મોમીન તે ભાવનગરના પોલીસ જે નીલમબાગ પોલીસ છે તેની કસ્ટડીમાં આવી ચૂક્યો છે। મોમીનની પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવશે ત્યારબાદ આ છેક પૂછપરછમાં કયા અધિકારીના કહેવાથી મોમીન દ્વારા જે છે તે તોડ કરવામાં આવ્યો હતો અને અનેક સવાલોના જે જવાબ છે તે મોમીન હવે આવનાર દિવસોની અંદર પોલીસને પૂછપરછમાં જણાવશે ત્યારે આ રેલો ક્યાં સુધી પહોંચશે તે જોવાનું રહ્યું। વિરાંગ રંગાણી, ન્યૂઝરૂમ, ભાવનગર।
તો જે રીતના એ મોમીન પઠાણ કે જે એસડીએમના ડ્રાઈવર તેમની સામે એસડીએમ દ્વારા જ ફરિયાદ કરવામાં આવી છે. વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, જે એ કથિત ઓડિયો વિડીયો સાથેનું આખું સ્ટિંગ એ ન્યૂઝરૂમ ગુજરાતે પ્રસારિત કર્યું, ત્યારબાદ એ ત્યાંનું તંત્ર સિસ્ટમ હરકતમાં આવી અને હવે ખુદ એસડીએમ ઉપર જે આરોપ લાગ્યા હતા ત્યારે હવે એસડીએમે જ પોતાના ડ્રાઈવર એટલે કે મોમીન પઠાણ ઉપર ફરિયાદ દાખલ કરી છે. ત્યારે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? જી બિલકુલ કુણાલ, વાત કરવામાં આવે તો છેલ્લા આમ તો કેટલાય દિવસોથી રાજ્યની અંદર અશાંત ધારાને લઈને એક ચર્ચાઓ અને વિવાદો છે ખૂબ થઈ રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે ન્યૂઝરૂમ એક અહેવાલ પ્રસાર કરે છે અને ભાવનગરના એક પ્રાંત અધિકારી, આઈએએસ અધિકારી જે પ્રતિભા દહિયા છે, તેમના ડ્રાઈવર એ મોમીન છે, તે 14 લાખ રૂપિયાની લાંચ લેતા એક સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ વાયરલ થાય છે, વોટ્સઅપની ચેટ પણ વાયરલ થાય છે. આ બધા બાદ એ એસડીએમ પ્રતિભા દહિયા છે, તેમની સામે પણ અનેક સવાલો ઉઠે છે. એ મોમીન જે ડ્રાઈવર છે એસડીએમ પ્રતિભા દહિયા, તે પણ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતા. કલેક્ટરથી લઈને પોલીસ જે એસપી છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક એ તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ હવે ખુદ પ્રતિભા દહિયા જેવો એસડીએમ છે જેમની ઉપર લાંચ લેવાના આરોપો લાગ્યા હતા, જેવો તેઓનો ડ્રાઈવર મોમીન છે, પૈસા લેતા સમયે પ્રતિભા દહિયાનું નામ પણ લેતો હતો, એ જ પ્રતિભા દહિયાએ મોમીન સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે અને ગણતરીની કલાકોમાં જ અત્યારે ભાવનગર પોલીસે એ મોમીન પઠાણની ધરપકડ કરી લીધી છે. એટલે કે અશાંત ધારાને લઈને મોમીન પઠાણ જેઓ એ 14 લાખ રૂપિયા જેટલી લાંચ લેતા હતા, તેમના એ સીસીટીવી દ્રશ્યો, એ વોટ્સઅપની ચેટ, એ તમામ એ ખુલ્લા પાડ્યું હતું. ન્યૂઝરૂમે મોટો પર્દાફાશ કર્યો હતો અને અહેવાલની અસર એ ચેટ એ રાજ્ય સરકાર સુધી પહોંચી હતી. તપાસના આદેશ દેવાની પણ વાત હતી. કલેક્ટર છે જેઓ ભાવનગરના મનીષ બંસલ, તેઓએ પણ તપાસના આદેશ આપ્યા હતા અને હવે ખુદ એસડીએમ પ્રતિભા દહિયાએ જ્યારે પોતાના જ ડ્રાઈવર મોમીન પઠાણ સામે ફરિયાદ નોંધાવી ત્યારે ગણતરીના કલાકોમાં જ મોમીન પઠાણની એ ધરપકડ પોલીસે કરીને આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરી છે. જોવાનું રહેશે કે મોમીન પઠાણની ધરપકડ થઈ છે, હવે તેમની પૂછપરછમાં શું પણ મોટા અધિકારીઓના નામ ખુલે છે, શું પ્રતિભા દહિયાના ઇશારે જ મોમીન પઠાણે લાંચ લેતો હતો, મોમીન પઠાણ જે લાંચ લેતો હતો તેમાં પ્રતિભા દહિયા કે અન્ય કોઈ અધિકારીનો એ હિસ્સો રાખવામાં આવતો હતો કે કેમ, આ તમામ પ્રકારના હવે જે સવાલો છે તે સવાલોના જવાબ કુણાલ એ પોલીસ જ્યારે મોમીન પઠાણની પૂછપરછ કરશે ત્યારે જ ખબર પડશે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ આખી ફરિયાદ છે, ફરિયાદ થઈ છે અને ફરિયાદના આધારે હવે પૂછપરછ છે તે પણ શરૂ કરવામાં આવી છે અને જે આ અશાંત ધારામાં લાંચ રૂશ્વતની અંદર એ ફરિયાદની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે આ માત્ર મોમીન પઠાણનું કારસ્તાન હતું કે પછી આની પાછળ કોઈ અધિકારીઓનો પણ હાથ હતો કે કોઈ અધિકારીઓની પણ આમાં ટકાવારી હતી કે કેમ, એ પોલીસ તપાસની અંદર ખુલશે ત્યારે ખબર પડશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.